હવે આપણે વિધિનો ઓર્ડર આવ્યો છે 10,000 માં નક્કી કરી છે બરાબર તમે કહો ચાલો આપણે જવાનું છે તૈયાર થો ચાલો તમારા સડાઈ છૂટી જશે બરાબર હે જે વધી આ આપણા ચેલાઓને પૈસા આલજે બીજા વધી એટલે કેટલામાં નક્કી કરી 10,000 માં નક્કી થયું છે બરાબર હે હા ચાલો આપણે વિધિમાં જવાનું વિધિમાં કશું કરવાનું નહીં ખાલી નાટક જ કરવાના નહીં બરાબર છે આપણે ઢૂંઢવાનું છે આમ છે તેમ એમ કરી ગમે તેમ કરીને 10,000 કમાઈ લેવાના બરાબર કર દેવું આપણે એવી તો લીંબુ જ કાપવું છે મદનભાઈ હા આજે કેટલે રહ્યો યાર ફોન તો કરો યાર ફોન કરવાની જરૂર નહીં એમને કીધું હે કે આપણે પીએલભાઈ ઘેર આવજો એમ બરોબર ના ના પણ તો એ ફોન કરી દો યાર પહેલી વાર આવીને મારે ઘેર તો યાર આઈ ગયા આ મને લાગે આયા એવું લાગે ઓહો આયા જય હો દિલવાલી માતાની જય સુખી રહ્યો બુઆજી રામ રામ આસમાન મિત્ર હા હા એ પેલો ભાઈ મોય હોબડાઈ મેલ્યો બસ ખબર આ જો મન તો બસ ખબર લીધું છે એટલે હું છું હે છોતરું કાઢી હું દીધું છું એ ખબર નહીં અમે તો એને અહીં બેઠેલો હતો એ જો ભાઈ એટલે હું તો એ જો બેઠેલો હતો એટલે મેં કીધું કે નહીં કે તું આરામ કર ઘેર હા હું દવાખાને લઈ જવા હારું એક ભાઈને લઈને આવું તો હું આના ભાઈને લઈને આવ્યો એટલામાં તો એવું ધોસડતો હતો સીડીઓ ને આ બાજુ સરસ જોઈ લઈએ જોઈ લે કઈ બાજુ હે અમે નહીં આવવાના આ ઘરમાં જો હું તમને કમાડ ખોલી આલું મને તો લાવો કરે એમ કરે એટલે હા તો જોઈ લઈએ અને ભૂત પેટ હોય બધું કાઢી નાખે મહારાજ જો અંદર જઈ મહારાજ જોતા આવજો ને ભૂલ નહીં પડે સાહેબ જે ના ચલો મેં નજર નાખી લીધી છે થઈ જાય બધું મેં જોઈ લીધું એ બધું બરાબર હે હા હા તમે સિયા લેતા હો એ સોફા હડતો જ ઉઠાઈ લઈ અરે તમારે જેમ લાવો એમ આયોજન કરો વિધિનું આયોજન કરીએ ચલો મેડમ પેલા મેં કાળિયા મહારાજ બોલો આ નીચે બધી વ્યવસ્થા કરો પાથરવાની ઓલી આવો હા તો જો ફટાફટ યલભાઈ પેલું પથરવાનો હા હા હું લેતો આવું હા હારું જો તમે હું લેતો આવું હા લઈ જાડો પણ આજે ઉઠી જાવ તમે કરવાનું રાગી નિકાલ જાય લો ગુરુ ચેલા પથરવું જ પડે હું પેલા ભાઈને લેતો ઓ મૂર્ખા હું સોચો કલાવ 50 કિલો નું તો વજન હે એનું 1400 કલાવ છે આયો તો નહીં લેવા હારું ઉડાવ લે આજ ઓણંદ મી હળેલા એમ કીધું એટલે આજે તાકાત બતાવીને પાછા ગરમી ચેવી કરી હા ઓણંદ તો હું સારી રીતે ઓળખું ચલો ચલો બેજો દિલવાળી માતા વિધિનું ચલો સામાન લઈ આવો હા હું લઈ આવું એટલે સીધો કરો અરે મારી માતા તમને હું લેવા લાયા અહીંયા મે તમારે સીધો કરવાનો હે અરે માતા બધું કરી નાખે હમણાં હટ માતા દિલવાળી માતા દિલવાળી પિયલ બોય લો
લો સામાન લાવો. તોડીને દગો કર્યો સજાની તું નીકળી જાઓ. બસ આ હું હે મારું હારું પુતળા જેવું આ બધું હું હે આ તમને કશુંક થજેલું એટલે આવ્યા હે ભુવન ભુવી. અરે તમને કીધેલું તો ખરું એક દાડો કે મારું મગજ ઠેકાણે નહીં રહેતું એમ. આ હે કોણ એમ તો કહો. આ પેલી દિલવાળી માતા હે. દિલવાળા. મોઢું જો હજન દિલ વાળી મારી હારી બીવડાવે એવું હે. હા દેવાભાઈ આટલા મહિને ચો તો આર્મી બાર્મી ટ્રેનિંગ બેનિંગ બોડી બનાવીને આવ્યા હો. નાસિક હતો નાસિક અમારે ટ્રેનિંગ બધો નાસિક ચાલતી હતી. એવું એમ હવ પટાઈ દીધી આર્મી ટ્રેનિંગ. તમને ખબર છે આર્મી માં કેટલી મહેનત કરી મેં. એવું આટલું કરતો આટલું તારનો મહેનત કરતો. એવું એમ ગોળિયામાંથી ડાયરેક્ટ બસી દોડવા. વાહ વાહ શાબાશ શાબાશ. અત્યારે લાગી ગયો આર્મી ભગવાન ના પ્રતાપે. હા હા પણ હવે ટ્રેનિંગ બેનિંગ પતાવીને હવે જા ભાઈ આપડા ભાઈ ઓ મગનભાઈ. અલે આ તો ચેતનભાઈ. ઓ અલે ચેતનભાઈ મગનભાઈ ના ઘેર તમે જમ. અરે પાણી વાળતો હા અને મગનભાઈ આયા બૂમ પાડી કે પીએલભાઈ નો ભાઈ પેલો ચેડિયો ભાઈ ખરો ને હા એમને કશુંક થઈ ગયું વાત કરે. હે બીમાર થઈ ગયું હે અરે તે દવાખાને જવું પડે એવું હતું તો મને ઘેર મેલ્યો હે તમે ચો નહીં રહ્યા અમે તો આજ જઈએ ચમ એમ જ નહેરા આવ્યા આ ઘણા મહિના પછી આ તો ફરી આવી એમ ગામમાં. આ તે મગનભાઈ તો હોય તો હા. કહેજો કે ઘેર એવું કીધું તમને હા તો હવે અમે જઈએ છે ગામ બાજુ. મારે મોડું થાય પાછું. હારું કે હેડો. હા ઓ સંજુભાઈ હા. આ તો યાર આપણા ગામવાળાને દવાખાને લઈ જાય યાર આપણે જવું પડે યાર નિશાળ. પીએલ ભાઈ હું તમે આ મારો ભાઈ ઘોડા જેવો તો ચલો નાટકો કરતો તો ઘોડો બીમાર પડેલો એટલે હમણાં કોન્ટેક્ટમાં ભુવાજી આવ્યા. અલે યાર ભુવાની તમે કયા જનરેશન માં જીવો યાર તમે દવાખાને લઈ જવાનું હોય પેલા આનંદ હાડો આ તો ઉભો થાય જતો નથી. ઓ બાપા મરી ગયો ભાગો રે. અરે ભાગો. અરે આ તમે શું કર્યું યાર ભુવાજી બોલાયેલા 10,000 રૂપિયા આલીને. અરે ભાઈ પણ આવું બધું નહીં કરાય. આ મને એક દાડો ચાયડામાં પાણી વાળતો તો મળેલો. અલે તમને પતિએ લાખ શરમ હક નથી. તમે યાર હાસ્ય મગજ વગર નાખું પેદા થઈ જાવ યાર. અરે યાર પણ મને તો મગનભાઈ યાર કીધું કે મારા ગંડવા કરતો કોન્ટેક્ટમાં તો નહીં. પેલા ઘરમાં પેન કૂટતો તો ગંડવા કરતો તો આજો સીડીઓ પર ચડી અલે ચડી પણ એવું હોય તો યાર આપણો મેન્ટલ હોસ્પિટલ માં લઈ જવાય. દવા કરાવાય. આવા બુદ્ધિ ની વાપરવાની યાર ભુવાની ને હુવાની. ખોટા તો બધી પૈસા ભુવાની આલે. આ બધા ખોટા ખર્ચા કરો. આ તો ઓણાના કોન્ટેક્ટમાં આયેલા. અરે અત્યારે આપણે સરકાર કેટલી સુવિધાઓ રાખી તમને ખબર હે? ફ્રીમાં દવા કરે છે અમદાવાદ સિવિલમાં. ખોટા કરે પૈસાનું પોણી કરો તમારે. યાર આવા બધા ઘોડો કમ નહીં કરવાના. હું શું તને હું શું હતા ની હે કોના મને તિંગલી જેવા બધા એમ કઈ તારા ભાઈને દિવાળીઓ કરવાનો હું વિચાર્યું તે એવું નહીં લે આ તો અમને મારા ભાઈ નાહી ગયે
એટલે એના ટેન્શનમાં હું ગોળો થઈ ગયો એમ થઈ ગયો. ખરેખર ચો જવું કના હંગાત વાત કરું કશું ગમ નહીં પડતી. એ તો કામ કરવું પડે એટલે બધા ગોળા નોડા થાય બધા બરાબર આપણે ધતી નહીં કરવાનો. આ તારો ભાઈ કેટલી મહેનત કરે તારા પાછળ હું જો જાય કરતી હે. એ આખો દાડો કોમ વળગાડ કરે. હા તો એટલે જ. ભૂવો બોલાયેલો 10,000 જાનો. એ તો નાટક કરીને આ તો દારૂ પીવે હે. એક દાડો વાડા મળેલો તો મને કહે કે દારૂ પી પીને વીતે હે. હવે સાચું બોલ. નાટક કરે બધું. નાટક કરતો કહું તો સાચું બોલ ફટાફટ નકા જોઈ લેજે તારી બાપા તારી ફરી ગયા છે બોલ હેડ બોલ દે સાચું. ખરેખર મને આમ થઈ ગયું કોણ બધે વિતાડ્યું. આના લો તાણા કોમેડી ચાલે હોય કોમેડી ચાલે. એક મિનિટ ના નાટક કરી દે અરે પિયલભાઈ શાંતિ રાખો શાંતિ રાખો ના, શાંતિ રાખો ના, શાંતિ રાખો ના. ગોમમાં શાંતિ રાખો લે તમે અરે ગોમ વાળો વાતો કરી ખાહી. શાંતિ રાખો આ શાંતિ રાખો વાતો કઈ કે લડાય એમ પણ હું 10,000 રૂપિયા ઉછીના લાવ્યો હું વ્યાજવા. એ તો પણ તમારે વિચાર કરવું પડે અને કોઈને આવા ઉધીલો તો ચડાવતા નહીં. ગંડવાયેલું આજુ પણ તમે ગણવાયેલા હંગાતે તમે ગણવાયેલા તમને બુદ્ધિ નથી. એટલે અમે તો દવાખાને જ લઈ જવાના હતા પણ આ તો પેલી સીડીએ ઉદ્ધો સડતો હતો. પછી અમે જાણીએ કશું એ તો મેલવાની એ તો તમે આયલું નહીં હોય ને એટલે એવું તો સડે. એવું પડે જીરી. હું કેવું પીવું તો પેરે. પીવાની તો ટેન્શન. અરે તમે શાંતિ રાખો યાર તમે શાંતિ રાખો તમે શાંતિ રાખો મારી વાત સાંભળો હું તને એક વાત કહું મારી વાત સાંભળ આ પીવામાં એમ કશું નથી મેલ્યું બરાબર હવે પીએ ને તો સાંભળ તારા જ નુકસાન થાય બીજા કોઈ થાય પૈસા તારા ખોટા નુકસાન તારું જ થાય બરાબર એના કરતો તો એટલું ખાઈને મજબૂત બનતો હોય તો તું એમ સક્ષમ બનવાનું એટલું એમ પણ અને તારો ભાઈ આટલી મહેનત કરે આ ચમ દુખા ખાયેલી પણ આ એ લગભગ હા એ ટેવાયા હે આ તો વાડામાં બે. બીજી વસ્તુ હું પીવું ને એટલે આમ તરંગ બની જવું. પણ મારી વાત સાંભળ ખરેખર હકીકતમાં એવું હોય ને કે તું દારૂ પીવો તો તને પીજો છોડેલો હોય એટલા ઘડી તને લાગે પણ પછી તને પાછળથી શરીરને નુકસાનદાયક છે આ વસ્તુ ફેફલી થઈ ગઈ છે ને ફેફલી. હા એટલે તમે આજે બે હી ને હમણાં બે એટલે તમે બસી જાઓ પછી હું પીવડાવું રમાડીને તમને. એ તો તમારે કશું નથી કરવાનું ના ના હવે આજ પછી આવા દત્તી થવો જોઈએ નહીં બરાબર અને એ વાતને તમારા આજ પછી કમાન મજા